આજની તકે હું અહીંથી શાબ્દિક હાર્દિક સ્વાગત કરું છું. કાર્યક્રમને આગળ વધારતા હું સેવંતી સાહેબની થોડો પરિચય આપી રહ્યો. 26/2/2019 હું અને સેવંતી સાહેબ બંને સાથે નિમણૂક લીધી. એ એમની માતૃશાળા એટલે શ્રી કપાયા કન્યા શાળા 3 વર્ષ સુધી ત્યાં સેવા આપી અને થોડો વહીવટી પ્રશ્નોને લીધે એમની બદલી થઈ અને એ બદલી એ આપણી પ્રાક-1 પંચાયતી પ્રાથમિક શાળામાં છેલ્લા 3 વર્ષથી છે. અહીંયા પણ બાળકો સાથે હેત પ્રેમ અને લાગણીથી જ્ઞાનની ગંગા વહેલાવી. સાહેબે વિદ્યાર્થીઓ સાથે 3 વર્ષ સુધી જે વાલ વરસાવ્યું છે તેના બદલામાં વિદ્યાર્થીઓનું પણ હેત ઉભરાઈ રહ્યું છે. વહાલા વિદ્યાર્થીઓ, સાહેબને પોતાની પ્રેમ ભરી ભેટ અર્પણ કરવા ઈચ્છે. હું વિનંતી કરીશ સેવંતી સાહેબને કે તેઓ આગળ આવશે અને ધોરણ 8ના વિદ્યાર્થીઓને કે જેઓ છે પોતાને ભેટ અર્પણ કરશે. આપણે સૌ તાળીઓના ગળાથી સાહેબને વધાવીએ. ત્યાર પછી ધોરણ સાહેબ પરમારને હાર પહેરાવી અને અભિવાદન કરે આચાર્ય શ્રી સુલેમાન સાહેબ. બધા સ્ટાફ પણ જોડાય સાથે. સાતની વિદ્યાર્થીનીઓ દ્વારા સાહેબને ભેટ આપવામાં આવે છે. આપના જ્ઞાનનો આ નાનકડો આભાર છે. વિદાય તો માત્ર એક પદની છે. યાદો તો સદા જીવંત રહેશે. આ સ્મૃતિ છે અમારા પ્રેમની, અમારા લાગણીની, કાયમ તમારી પાસે સાક્ષી રહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ તમામ વિદ્યાર્થીઓનો. ત્યાર પછી આગળ વધતા એક કહેવત છે ને કે દૂધનું દૂધ અને પાણીનું પાણી. કે સાહેબે જે હંમેશા સારું નહીં પણ સાચું માર્ગદર્શન આપ્યું છે. શિક્ષકે વિદ્યાર્થીના જીવનના એક પાયો ચણે છે. એવા આજે સેવંતી સાહેબનો વિદાય સમારંભ હોય એ પ્રસંગે વિદ્યાર્થીઓએ સાહેબ સાથે જે વિતાવેલી પળો છે તેમના શિસ્તબંધ અને શિક્ષણ વિશે પોતાની યાદો છે એ વાગડ છે. હું વિદ્યાર્થીઓને વારાફરતી નામ લઈશ, તેઓ આવશે અને પોતાના યાદો અને અનુભવો શેર કરશે. પ્રથમ હું વિનંતી કરીશ ડામોર લક્ષ્મણભાઈને કે તેઓ આવે અને પોતાની યાદોને શાબ્દિક રજૂઆત કરે. મારું નામ લક્ષ્મણ ડામોર છે. હું ધોરણ 4માં અભ્યાસ કરું છું. આજે હું સેવંતી સાહેબ વડે જરાક કહીશ. સેવંતી સાહેબ અમને બહુ ભણાવતા અને બહુ રમાડતા હતા. મારા સેવંતી સાહેબ મને ગણિત, પર્યાવરણ, ગુજરાતી અને અંગ્રેજી એવું બધું શીખવાડતા. સેવંતી સાહેબ અમને 4 વાગે રમત રમાડતા. ખોખો, કબડ્ડી, બેટ બોલ રમાડતા. છેલ્લે હું આ કહીશ, ચમ્મચ में चम्मच, चम्मच में जीरा, सेवंती साहब लाखों में हीरा. સરસ. એમણે પોતાની કાલી ભાષામાં એ સાહેબનો શાબ્દિક જે અનુભવ હતો એ શેર કર્યો. ત્યાર પછી પાતારિયા રોનકભાઈ. નમસ્કાર. તારીખ 28/2/2025 વાર રવિવાર. તમે બધા જાણો છો કે આપણા પ્રિય શિક્ષક એટલે કે સેવંતી સાહેબની વિદાય છે. તો તમારે પણ દુઃખ થતું હશે એટલું મને પણ દુઃખ થાય છે અને હું સેવંતી સાહેબના માટે
બાળકો છે એ ભલે 2 મિનિટ બોલે, પણ સાહેબની અને અમારી અપેક્ષા એવી હતી કે બાળકોને આપણે તૈયાર નથી કરવા, એની રીતે બોલવા જ દેવા. બરાબર, એટલે એમને જે ઈચ્છા થાય, એમના જે અનુભવ હશે એ શેર કરશે. ત્યારબાદ ટાંક માનસીબા. નમસ્કાર, મારું નામ છે ટાંક માનસીબા ભાવસંજી. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. આજે તારીખ 28/12/2025 વાર રવિવાર. આજનો દિવસ તમને ખબર છે કે આપણા પ્રિય શિક્ષક શ્રી સેવંતી સરની વિદાય સમારંભ છે, એટલે હું તેમના માટે થોડું ઘણું બોલીશ. સેવંતી સર સેવંતી સર એ આપણા પ્રિય શિક્ષક હતા અને સેવંતી હવે તેમના દેશ વતનમાં જશે બનાસકાંઠા અને ત્યાં ભણાવશે. અમને બહુ જ મસ્ત રીતે ભણાવતા હતા અને રમાડતા હતા. અને સેવંતી સર એ અમારા શિક્ષક એ સારા હતા અને સેવંતી સરને અમે આ વિનંતી કરીએ છીએ કે બીજી વાર અમારા ક્લાસ રૂમમાં આવે. પછી પાતારિયા પ્રિયાંશીબેન. આપણે સૌ જાણીએ છીએ નમસ્તે, આપણે સૌ જાણીએ છીએ આજે સેવંતી સાહેબની વિદાય છે. સેવંતી સાહેબ એમના વતનમાં જાય છે. અમને એટલું દુઃખ થાય કે સાહેબ અમને કેમ છોડીને જાય છે. હવે અમને સાહેબ પહેલા સેવંતી સાહેબ રમાડતા, પછી અમને ખાલી 3 મહિના અમને ભણાવ્યા, કેમ કે અમારા સાહેબની કામ જ કરતા અને ઓફિસમાં લેપટોપ પર જ કામ કરતા. અમને સાહેબ 4 વાગે રોજ રમાડતા અને સાહેબ સાવીનો અને ઇંગ્લિશનો પિરિયડ લેતા. સેવંતી સાહેબ અમને ઘણું યાદ આવશે સાહેબ, ઘણા યાદ આવશે. હું છેલ્લે એટલું જ કહેવા માંગીશ કે ઝાડ વિના પાન નહીં, ગુરુજી વિના જ્ઞાન નહીં. જેનિસબેન. નમસ્તે, મારું નામ રબારી જેનિસ ભરતભાઈ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. મને આવ્યાને હજુ 4 જ મહિના થયા છે, પણ સેવંતી સાહેબ અમને રમાડતા, અમને ભણાવતા. પછી પરીક્ષા હોય ને તો હું બીજા વિષયની બુક ન લાવ તો સાહેબ બધાને મારતા હતા. હું કહું સાહેબ હું નવી છું, મને ના ખબર, એના કરીને હું બચી જતી. અને સાહેબ અમને રમાડતા 4 વાગે એટલે પછી સાહેબ અમને રમાડતા. એક સાહેબે અમને ગેમ શીખવાડી, બોટલ હોય એને કાપને પછી આમ પાટીથી મારવાનું, તો અમે રમતા. સાહેબ તમારા ગયા પછી અમે બહુ મિસ કરશું. અમે તમારા જેવા શિક્ષક ક્યાંય નહીં મળે. જ્યાં જતા જતા એ કહીશ, માને જન્મ દિયા पिता ने ज्ञान, माँ ने जन्म दिया, गुरु ने ज्ञान दिया. अगर आप जैसे गुरु सबको मिले तो सबके અહીંયા રોશની હો જાય. સરસ વાત કરી એમાં. ત્યાર પછી રબારી એન્જલબેન. નમસ્તે, મારું નામ રબારી એન્જલબેન ભાથીભાઈ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. હું તમને સેવંતી સાહેબ વિશે થોડું ઘણું કહીશ. સેવંતી સાહેબ અમારી ક્લાસમાં આવે તો અમને પહેલાં ભણાવે, લાડવા પ્રસાદી આપે, પછી અમને થોડી વાર રમાડે અને મસ્તી પણ કરાવતા. હું છેલ્લે એટલું જ કહીશ, માતા વિના માન નહીં, ગુરુજી વિના જ્ઞાન નહીં. બાળકો બોલે છે કે સાહેબ અમને ભણાવતા, રમાડતા, સાથે મારતા પણ ખરા. પણ મને બરાબર યાદ છે કે જે શિક્ષક ક્યારેય મારે નહીં એનો વિદ્યાર્થી ક્યારેય આગળ નથી વધી શકતો. એ આપણે સૌ એવો અનુભવ કર્યો હશે કે જ્યારે જ્યારે આપણે એવું લાગતું હશે કે આ શિક્ષક તો મને બહુ ગુસ્સે થાય છે, મારા ઉપર હાથ ઉપાડે, મારે છે, પણ એ જ શિક્ષક એ તમારું છે એ હિત ઈચ્છતા હોય છે. કારણ કે તમે જીવનમાં ક્યાંય પાછળ ન પડો અને હંમેશા આગળ રહો એવી એમની મનોકામના હોય છે. ત્યાર પછી પરમાર સેજલબેન. નમસ્તે, મારું નામ છે પરમાર સેજલબેન મુકેશભાઈ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. આજે હું તમને સેવંતી સાહેબ વિશે થોડું ઘણું કહીશ. સેવંતી સાહેબ અમને ભણાવવા આવે ત્યારે અમને ખૂબ જ મજા આવે અને જોક્સ કહીને અમને હસાવતા. મને દુઃખ થાય છે અને ખુશી પણ થાય છે. દુઃખ એટલા માટે કે અમારી શાળામાંથી જઈ રહ્યા છે,
ખુશી એટલા માટે કે તે તેમના વતનમાં તેમના માતા પિતા જોડે નોકરી લાગી છે. તો હું છેલ્લે આટલું જ કહેવા માંગીશ કે ધરતી કહેતી અંબર કહેતા सबका सही तराना है, गुरु आपके होने से ही रोशन हुआ जमाना है.